અને વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં કિસાન બચાવ યાત્રા શરૂ થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ યાત્રા શરૂ કરનાર પ્રવીણ રામ પર ગંભીર પ્રહાર કર્યા છે। જી હા, રાજુ કરપડાએ જણાવ્યું કે આપને કિસાન બચાવ યાત્રાની જરૂર નથી, પરંતુ પહેલા કાર્યકર્તાઓનો વિશ્વાસ બચાવ યાત્રા કરવાની જરૂર છે। તેમણે વધુમાં ટકોર કરતા કહ્યું કે માત્ર થોડા મહિનાના અભ્યાસથી કોઈ ખેડૂત નેતા બની શકતો નથી, તેના માટે વર્ષો સુધી અભ્યાસ અને અનુભવ જરૂરી હોય છે। પ્રવીણ રામ પર નિશાન સાધતા રાજુ કરપડાએ કહ્યું કે ખેડૂત નેતા બનવાની કોશિશ કરી રહી છે, જ્યારે બાલ મંદિરથી ગ્રેજ્યુએશન સુધી સારો અભ્યાસ જરૂરી છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને રાજુ કરપડા રાજીનામા બાદ ખુલ્લેઆમ સામે આવી ગયા છે, જેને કારણે પાર્ટીમાં આંતરિક ખેંચતાણ ચર્ચાનો વિષય બની છે। કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતા તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટી